નમસ્કાર નાગરિકો, જો તમે સ્વાદ કરતા સ્વાસ્થ્યને વધુ મહત્વ આપતા હોય તો અવશ્ય સાંભળો કે દરરોજ આપણે ઘણી રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મીઠાનું સેવન કરતા હોઈએ છીએ, જેમ કે જંક ફૂડ. તો જંક ફૂડમાં જંક શબ્દનો મતલબ સમજો કે જંક એટલે કચરો, પછી અથાણું, પાપડ, નમકીન, પેકેટ ચિપ્સ વગેરેમાં. અને આ સિવાય આપણા ભોજનમાં પણ ઘણી બધી રીતે મીઠાનું પ્રમાણ અનાવશ્યક રીતે વધારે પ્રમાણમાં હોય છે. ICMR કે ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ અને WHO જેવી સંસ્થા જણાવે છે કે એક વ્યક્તિએ દિવસ દીઠ માત્ર 5 ગ્રામ મીઠાનું સેવન કરવું જોઈએ, પરંતુ આપણા ભારતીયો દરરોજ 12 થી 14 ગ્રામ જેટલા મીઠાનું સેવન કરે છે. આનાથી હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર વધી જવું, કિડની ફેલિયર, કાર્ડિયાક ડિસીઝ વગેરે જેવી બીમારીઓ થાય છે, કે જેમાં ભારતીયો સૌથી વધારે અનાવશ્યક રીતે બીમાર પડે છે. શું કામ? તો કે અનાવશ્યક મીઠું લીધું હોવાથી. તેથી સ્વાસ્થ્યની ચાવી છે કે ઓછું મીઠું એમ મધુર જીવન. ચાલો આજથી આપણે મીઠું ઓછું કરીએ અને સ્વસ્થ જીવન જીવીએ. નમસ્તે નાગરિકો.